સ્ટાન્ડર્ડ 4th સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 6 તમને ચંદ્રક મળે. આ ચેપ્ટર આજે આપણે જોઈશું. તો એમાં સૌપ્રથમ આપણને આપેલું છે ચાલો ગાઈએ ગીતડું. તો એકવાર આપણે એને ગાઈને સાંભળીશું. ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ, સીધા રસ્તે વાંકા ચૂકા, પગલાં માંડું લાંબા ટૂંકા, પાન વીણું ભીના સૂકા, ભેગા કરું ડાળી ઠૂઠા, પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ. ચલો, મજા આવી ને? તમે પણ આ રીતે ગીત ગાજો. આ જે ગીત છે ને એમના કવિ છે નીતા રામૈયા. અહીંયા કવિનું નામ આપેલું છે. આ કવયત્રી છે નીતા રામૈયા. હવે આપણે એની સમજૂતી જોઈએ. ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ. અહીં બાળક જે છે એ ખૂબ જ ધમાલી છે, એટલે અહીંયા લખેલું છે ધમ્મા ચકડી. એટલે એનું નામ શું પાડ્યું છે? ધમ્મા ચકડી. એ ખૂબ જ ધમાલ કરે છે, એટલે કહે છે કે મારું નામ તો ધમ્મા ચકડી છે. વળી પાછું કહે છે કે ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ. કે છે ડાહ્યું ડાહ્યું કામ કરવાનું આવે કે કહેવાનું આવે તો એ તારું કામ છે. મારે તો બસ ધમ્મા ચકડી જ કરવાની છે. સીધા રસ્તે વાંકા ચૂકા, પગલાં માંડું લાંબા ટૂંકા, પાન વીણું ભીના સૂકા, ભેગા કરું ડાળી ઠૂઠા. અહીંયા કહે છે સીધા રસ્તે પણ વાંકા ચૂકા ચાલવાનું કામ મારું છે. કેમ કે આ બાળક કેવો છે? ધમાલે છે. એટલે કોઈ સીધું કામ તો એ કરે જ નહીં. એટલે કહે છે કે સીધા રસ્તે વાંકા ચૂકા, પગલાં માંડું લાંબા ટૂંકા. સીધા રસ્તે પણ હું વાંકો ચૂકો ચાલું અને લાંબા ટૂંકા પગલાં માંડું છું. પાન વીણું ભીના સૂકા, ભેગા કરું ડાળી ઠૂઠા. અને પાન વીણું ભીના સૂકા. જો અહીંયા શબ્દ આપ્યો છે ભીના સૂકા. ભીના એટલે લીલા અને સૂકા એટલે તો કમળે છે સુકાઈ ગયેલા. એટલે કે છે કે પાનનો સમાનાર્થી શબ્દ બીજો શું થાય? પર્ણ કહેવાય એને. તો કહે છે કે પાન હું ભીના અને સૂકા એટલે કે લીલા અને સૂકા પાન હું વીણું છું. ભેગા કરું ડાળી ઠૂઠા. ડાળી એટલે ખબર છે ઝાડની જે ડાળી ને ઠૂઠા હોય ને સુકાઈ ગયેલા તે. તો કહે છે કે અને હું ડાળી ઠૂઠા ભેગા કરું છું. કેમ કે એનું કામ તો ધમ્મા ચકડી કરવાનું છે, તોફાન કરવાનું છે. એટલા માટે કહે છે કે હું તો ડાળી ઠૂઠા ભેગા કરું છું. પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ. છે કે પૂછો નહીં એ બધાનું હવે મારે શું કામ છે. કેમ કે મારે તો ધમાલ જ કરવાની છે અને મારું નામ પણ ધમ્મા ચકડી જ છે. એટલે બાળક જે છે એ અહીં ખૂબ જ તોફાન કરે છે. આમ તો તમે પણ ઘણા તોફાનો કરતા છો ઘરમાં, કરો છો ને, અને પછી મમ્મીની દાટ પણ સાંભળવી પડે છે. તો અહીંયા બાળક પણ એટલો જ તોફાની છે અને એ ઘણા આવી રીતે તોફાનો કરે છે અને કહે છે કે મારું નામ ધમ્મા ચકડી પાડી દીધેલું છે. થેન્ક યુ.